તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ સુરતની તો સુરતની એક અજીબ કિસ્સો સામે આવ્યો છે। ત્યાં જણાવી દઈએ કે સુરતના પૂણા વિસ્તારમાં આવેલી હોસ્પિટલમાં બે જોડિયા જે બાળકોને જન્મ આપ્યા બાદ માતાની તબિયત લથડતા મોતને ભેટી હતી। માતાના મોતના પગલે આપણે વાત કરીએ તો માતાની તબિયત લથડી હતી। માતાના મોતના પગલે પરિવાર પર આબ તૂટી પડ્યું હતું। મહિલા ડોક્ટરની બેદરકારીના પગલે આ ઘટના બની હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ સાથે જ પરિવારજનો દ્વારા હોબાળો મચાવીને મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દેવામાં આવી છે, તેમજ જવાબદાર ડોક્ટર સામે ગુનો નોંધવાની માંગ કરવામાં આવી છે। આ બાબતે ડોક્ટર વીણાદેવ કડેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જોકે સંપર્ક થઈ શક્યો નથી। મૂળ અમરેલી અને સુરતના સણિયા હિમાદ વિસ્તારમાં આવેલી ઓમ રેસિડેન્સીમાં 30 વર્ષીય નિકિતા નિકુલગીરી ગોસ્વામી પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં પતિ છે જે રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે। લગ્ન થયા બાદ વર્ષો બાદ પત્નીને ગર્ભ રહેતા પરિવારમાં ખુશીનો માહોલ હતો। ગત 30 નવેમ્બરના રોજ નિકિતાને પ્રસૂતિની પીડા ઉપડતા પૂણા સ્થિત સદવિચાર જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી। નિકિતાને ગર્ભ રહ્યા બાદ સદવિચાર જનરલ હોસ્પિટલમાં તેની તમામ સારવાર ચાલી રહી હતી અને જેના પગલે ગત રોજ 1 ડિસેમ્બરની સાંજે સિઝેરિયનથી ડિલિવરી કરવી પડી હતી અને તે સ્થિતિ આવી ગઈ હતી। ત્યારે નિકિતાએ સિઝેરિયન ડિલિવરી બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો। જોકે ડિલિવરી બાદ નિકિતાની તબિયત લથડવા લાગી હતી, જેથી તેની આઈસીયુમાં દાખલ કરીને સારવાર કરવામાં આવી રહી હતી। રાત્રે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। નિકિતાનું મોત અને નવજાત બંને બાળકોની હાલત પણ ક્રિટિકલ હોવાનું સામે આવ્યું હતું। એક નવજાત બાળકને કાચની પેટીમાં રાખવામાં આવ્યું છે અને બીજા નવજાત બાળકને વેન્ટિલેટર પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે। માતાનું મોત અને બંને બાળકોની હાલત પણ ખરાબ હોવાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું। આ સાથે જ પરિવારજનોમાં આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો। તેના પગલે હોસ્પિટલ ખાતે હોબાળો મચી ગયો હતો અને આ અંગે પૂણા પોલીસને જાણ થતાં ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। જો મારું નામ હેતલ છે। કાલે અમે સદવિચાર હોસ્પિટલમાં હતી। અમારે સીઝરનો કેસ હતો, ડિલિવરીનો કેસ હતો। પહેલેથી અમારે ત્યાંની ફાઇલ જ છે। ડોક્ટરની એટલી બેદરકારી છે કે અમારા હાથમાં અમારું પેશન્ટ નથી રહ્યું। બાળક અમારા સિરિયસ છે, ડોક્ટરે અમને પેશન્ટ નથી રહ્યું। અમારું પેશન્ટ વહી ગયા પછી 1.5 કલાક સિવાય અમને ડોક્ટરે કીધું નહીં કે તમારું પેશન્ટ ખલાસ થઈ ગયું છે। અમને ડોક્ટર પૂછવાય નથી આવ્યા, નથી અમને કાંઈ કર્યું। છેલ્લે તોય અમને સાઇન કરાવી કે તમે સાઇન કરો। અમે વાંચીને અમે થોડા સાઇન કરવાના છે। અત્યારે અમારી હારે જે ઘટના બની છે અમને ન્યાય નથી આપતું કોઈ। અમે કાલના રાત આખી 6 વાગ્યાના રાયડું નાખી છે, અમને ન્યાય નથી મળ્યો। અમે નહીં બોડી સ્વીકારી, નહીં અમે કાંઈ કરી। પહેલા અમને ન્યાય મળશે પછી જ અમે બોડી સ્વીકારશું, ત્યાં સુધી અમે બોડી નહીં સ્વીકારી। ડોક્ટરની બેદરકારી જ છે, એના બેદરકારીના લીધે જ થયું છે બધું। કેટલા સમયથી ટ્રીટમેન્ટ એની શરૂ થયું જ્યાંથી એની ફાઇલ ન્યા છે। કાલ અમને ફાઇલે નથી આપી, ફાઇલ આખી ન્યા છે। જ્યારથી એને અમે દવા ચાલુ કરી ત્યારથી તે ઠેઠ એને અત્યારે અમને બાળક હાથમાં આપ્યું ત્યાં સુધીની ટ્રીટમેન્ટ એની પાસે જ કરાવી। બાકી અમે કોઈ ડોક્ટર પાસે નથી ગયા। પોલીસ ફરિયાદ કરી, અમે કાલની પોલીસ ફરિયાદ કરી છે, પણ અમારી હાથમાં કાંઈ છે નહીં। હજી અમારા હાથમાં કાંઈ આવ્યું નથી, કેમ કે અમે ગરીબ છે એટલે અમારા હાથમાં કાંઈ નથી આવ્યું। પૈસાવાળા હોત આખરે તો અમે ગમે એને કોઈ ભી ને અમે એવું પોલીસ ઉપર આક્ષેપ નથી કરતા કે ભાઈ એ લોકો પૈસા ખાય છે, કાંઈ નહીં। હોસ્પિટલનું નામ સદવિચાર હોસ્પિટલ છે, અર્ચના સર્કલ પાસે ત્યાં આવી છે, સીતાનગર રોડ પર। ડોક્ટર વીણા મેડમ એને કાલે પોલીસ બધા એને બચાવતા હતા, અમારું નો સાંભળ્યું। પોલીસ એને અમારી વચ્ચેથી બહાર કાઢીને લઈ જતા હતા। કેમ અમને ન્યાય નો આપ્યો એને? શું કામ? અમારી માંગ છે કે અમને માંગ આપો। અમારા 2 બાળક છે, અમારી 2 બાળકની આજીવનની ખોરાકી, અમારો જેટલો ખર્ચો થયો ઈ અને અમને ન્યાય જોઈએ। આજ અમારી હારે થયું, કાલે ની હારે અમને 2 બાળકની આજીવનની ખોરાક એને કોણ સાચવશે? તો ઈ સાચવશે? મેડમ સાચવશે 2 બાળકને આજીવન? તો અમે એને આપી દઈ। અમારા બાળકનો હાથ કોણ ઝાલશે? અત્યારે આ સમયમાં કોણ ઝાલે બાળકનો હાથ? એની માં નથી, એનો હાથ કોણ ઝાલશે?